છે, પરંતુ વર્ચસ્વની જ્યાં સુધી કડીમાં વાત છે ત્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો દેખાઈ રહ્યો છે કડીમાં. હવે પરિણામોની અપેક્ષા અને તેની રાજકીય અસરો એ પણ જોઈ શકાય. બંને બેઠકો પરના જે પરિણામો જે પણ આવે એનાથી ગુજરાતના રાજકીય સમીકરણો છે તેને અસર થઈ શકે છે. ભાજપ બંને બેઠકો જીતવામાં સફળ રહે તો એ રાજ્યમાં એની મજબૂત પકડ અને આગામી ચૂંટણી માટેના આત્મવિશ્વાસને વધુ દ્રઢ કરશે. પરંતુ જો વિસાવદરમાં આમ આદમી પાર્ટી બેઠક જીતે છે તો ગુજરાતમાં તેના પગ જમાવવાની દિશામાં એક મોટું પગલું હશે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બનશે. એવી રીતે જો કોંગ્રેસ કડી બેઠક જીતે છે તો તે પક્ષમાં એક નવો ઉત્સાહ ઉમેરશે. ભાજપને પડકાર આપવાની તેની જે ક્ષમતા છે એ પુનર્જીવિત કરશે. તો અહીંયા કોંગ્રેસ માટે પ્રાણ ફૂંકી શકાય એ પ્રકારની સ્થિતિ કડીમાં છે જો જે જીતે છે તો. એટલે આજે દિવસભર મતગણતરી કેન્દ્રો પરથી જે તસવીરો આવી રહી છે એક બાદ એક અને જે એક બાદ એક રાઉન્ડની જે ગણતરી થશે તે આપણે બતાવીશું. હાલ વિસાવદર બેઠક પર ગણતરી ચાલી રહી છે અને એની ગણતરી અને તેના આંકડાઓ પણ અમે આપણે લગાતાર બતાવી રહ્યા છીએ અને તેની જે ઉમેદવારોની પ્રોફાઇલ છે એ પણ લગાતાર અપડેટ કરતા રહીએ છીએ, જેથી આપણે ખ્યાલ આવે કે કયા ઉમેદવારની પ્રોફાઇલ કયા પ્રકારની રહી છે, કઈ પૃષ્ઠભૂમિથી રહ્યા છે અને પાછલી ચૂંટણીના પરિણામો છે એમાં કોણ વિજેતા બન્યું છે એ પણ આપણે બતાવી રહ્યા છીએ, જેથી આપણે ખ્યાલ